જો ભાઈ સમાધાન માટે આવ્યો હોય ને તો મારા ઘરે કોઈ ગળતું નહીં, આમને આવો સોડા પાણી પીને વ્યા જાવ. હું પીને બોલું એટલે તમને કાકા ગમતા નથી. કાકાને તમે આજીવન પીધલીમાં ગણી નાખ્યા છે, બાકી આ કાકા બોલે ને એ બધું હાચું જ હોય. એ પણ આખા કુટુંબમાં મને ભૂંડો કરી નાખ્યો છે. એ મને કઈ જવા જેવો નથી રહેવા દીધો. એ પેલા મને એમ કહેતો તો અહીંયા ની જાવ ને અહીંયા ની જતો. એ અત્યારે બધે જાય છે ને અહીંયા કાકાને તરતા મૂકી દીધા છે. એ બધા હવે એ તમારે જેમ કરો એમ કરજો. હું અહીંયા આવીશ ને તો મારે ખેલ થશે અત્યારે, નકર તમે બીજા કાકાને ગોતી લ્યો. હું તમને કહી દઉં છું, એટલે મોટાની વહુ છે ને એ પડી પડી બધું કરે છે. એને પેલા તમે હોબડાવો. એ આખા ભાઈઓમાં બેહવા નથી દીધા અમને. તમે સમાધાન માટે આવ્યા છો ને એ મને ખબર છે, પણ એ આખી જિંદગી છે ને બીજાનામાં દોડ્યા છે. અત્યારે એના લગ્ન ઘરે આવ્યા છે ને એટલે આ કાકા સાંભળે છે. અરે અહીંયા કાકા આવતા તે બાકી કાકા થોડુંક પીવે ને આખા ગામમાં કે કાકા પીને પીને ભવાડા કર્યા. અરે કાકા ને તમે હું આખી જિંદગી તારી વાત છે. આ લગ્ન ઓર આવ્યા હતા તમે મને તાણવા આવો છો અને સમાધાન કરવા આવો છો, અને ત્યાં લગ્ન આવ્યા હતા તો આવો કાકા આવો આવો કાકા આવો. અરે ઓલા ખરે લગ્નમાં આવ્યો હતો ને તે ઓલા મનસુખિયાને કોકે પાઈ દીધો. તારું મારું નામ આવ્યું, કાકાએ મનસુખિયાને પાઈ દીધો. મનસુખિયો અહીંયા ભવાડા કરે એટલે કાકો હું બધા અહીંયા પીવરાવા જાય છે. એ તમારી વાત બધી સાચી છે, પણ એના ઘરે આજે પગ નો મૂકું કાલે પગ નો મૂકું, બાકી આ કાકા જેવો કોઈ બીજો ભૂંડો હોય નહીં.